નિશાબેન બોલો. હવે આપણે 21 નવેમ્બરે તમે અહીંયા કમ્પ્લીટ કેરની બોપલ બ્રાન્ચની વિઝિટ કરી હતી, બરોબર? હા. અને આજે આપણે જાન્યુઆરી 1st વીક છે, ત્યારે તમારી ની પેઇનની ને વોકિંગમાં તકલીફ પડતી હતી ને એ બધી પ્રોબ્લેમ હતી, રાઈટ? બોલો, એ વખતે તમને શું તકલીફ આવતી હતી નવેમ્બર મહિનામાં જ્યારે અહીંયા બતાવવા આવે ત્યારે? નવેમ્બર મહિનામાં બતાવવા આવી ને ત્યારે મેં પેલા બે ડોક્ટરને કન્સલ્ટ કર્યા હતા અને બંને ડોક્ટરે મને ઓપરેશનનું કીધું. બરાબર છે. અને ત્રીજા ગ્રેડમાં મારો હતો ઢીંચણનો ઘસારો. બરાબર છે. એટલે અહીંયા આવવાથી મારા ઢીંચણના ઘસારા ખૂબ જ સારું છે. હા. અને તમે કેટલું ચાલી શકતા હતા અહીંયા ચાલુ કર્યું એ પહેલા? ચાલુ કર્યું 2-2.5 મહિના પહેલા પકડીને ચાલતી હતી. બરાબર છે. 2-3 ડગલાઈ ચલાતું નહોતું. હા. અને નમી પડાતું હતું એવી રીતે ચલાતું હતું? યસ. હા. અને અત્યારે કેવું રહે છે તમને એક્સરસાઇઝ ને બધું કર્યા પછી? અત્યારે તો 100% સારું. 100% સારું છે. હવે ઢીંચણમાં કોઈ પણ પ્રકારની આ રીતનો ઘસારો કે કંઈ હોય તો ફિઝિયોથેરાપીથી તમને કેટલી રાહત મળી? તો તમે કોઈ અમારા પેશન્ટને કે કોઈ પણ વ્યક્તિ જે વિડીયો જોતા હોય એમને તમે માર્ગદર્શન આપવા માંગતા હો તો તમારું શું મંતવ્ય છે આ પ્રમાણે? તમારા ફિઝિયોથેરાપીથી ખૂબ જ સરસ છે મારા નીનો દુખાવો. કસરત કરવાથી સાંધાઓ સ્નાયુઓ મજબૂત બને છે, જાણ થઈ તમને આ કસરત કર્યા પછી? બરાબર છે. ખૂબ જ ફ્રી થઈ ગયો છે. બરાબર છે. ઓકે. હા. અને તમારે હવે બીજું કઈ ક્લિનિક વિશે કે કઈ ચર્ચા કરવી હોય તો, કે થેરાપીમાં કે કઈ ટાઈપની ટ્રીટમેન્ટ થાય છે, કેવી રીતે? એટલે આપણે અહીંયા થેરાપીમાં ગમે તે પેશન્ટને અહીંયા આવવા જેવું છે. બરાબર છે. કસરત કરવાથી ટૂંકમાં ઘસારામાં ફાયદો મળે છે, તમે જાણ્યું, તમારા ખુદનો એક્સપિરિયન્સ. મારો ખુદનો એક્સપિરિયન્સ. બરાબર ને? ઓકે. થેન્ક યુ સો મચ.